હાલોલમાં સ્ક્રેપના ગોડાઉનમાં ભયાનક આગ, 4 અન્ય ગોડાઉન ઝપટમાં આવ્યા. હાલોલ, પંચમહાલ. હાલોલ બાયપાસ પાસે હેરિટેજ હોટલ સામે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં બપોર બાદ ભયાનક આગ લાગી હતી. આ આગે શરૂઆતમાં એક ગોડાઉનમાં આગ પેદા કરી હતી, પરંતુ લાકડા અને પ્લાસ્ટિકના વિશાળ સ્ટોકને કારણે આ આગ ઝડપથી વધીને નજીકના 4 ગોડાઉન સુધી ફેલાઈ. સ્થાનિક ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે હાલોલ નગરપાલિકા ફાયર તેમજ ખાનગી ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી. આસપાસના વિસ્તારોમાં ઘેરા ધુમાડાના ગોટે જોવા મળ્યા અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ટોળાને સુરક્ષિત અંતર સુધી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હાલોલ ઉપરાંત કાલોલ અને વડોદરા ફાયર ફાઇટરના ટીમોને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આગની ગંભીરતા ધ્યાનમાં લઈને જિલ્લાએ મેજર કોલ જાહેર કર્યો હતો. આગ પર નિયંત્રણ મેળવવા માટે ફાયર વિભાગ સતત પ્રયાસમાં હતો. સ્ક્રેપમાં મોજૂદ તમામ સામગ્રી બળી ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાથી નજીકના વ્યાવસાયિક અને રહેણાંક વિસ્તારોમાં ભારે ત્રાસ મચ્યો. હાલ વર્તમાનમાં ફાયર વિભાગ આગને કાબૂમાં લાવવાનું ચાલુ રાખી રહ્યું છે અને તપાસ શરૂ થઈ છે કે આગ કેવી રીતે લાગેલા હોઈ શકે. રિપોર્ટર ગણેશ સોલંકી સાથે જનસાહસ ન્યૂઝ, પંચમહાલ, ગોધરા.